નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ બ્લોગ શરૂ કરું. ગાઈસ અમે આવી ગઈ છે મોટા નુરાપીર આશ્રમ ગોબા. તો જોવો આમાં પીર દાદાનું જો તમે છે ને. તો ગાઈસ જો આ અમારો પીર દાદાનો આશ્રમ છે. તો અમે આજે આવ્યા છીએ મોટા નુરાપીર આશ્રમ ગોબા. આશ્રમમાં આવી ગયા છીએ અને આજે સંત શ્રી ગરીબદાસ બાપુના 50મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે અહીંયા બહુ મોટો ઉત્સવ છે. તો જો તમે બધા જોતા જશો કે કેટલા પ્રમાણમાં પબ્લિક બધી આવેલી છે અને અમે પણ આજે આમાં ભાગ લેવા માટે આજે ગોબા આવી ગયા છીએ. તો જો ગાઈસ આ તમને દેખાય છે ને ઈ છે યજ્ઞશાળા. તો 251 યજ્ઞ થવાના છે કાલેથી શરૂ. તો બહુ મોટા પ્રમાણમાં આયોજન અહીંયા રાખેલું છે અને 3 દિવસનું મહાયજ્ઞ છે. અહીંયા 3 દિવસ સુધી બહુ જાજી બધી પબ્લિક આવશે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, અમે તમને બધું બતાવશું. હા તો જો ગાઈસ અહીંયા મંડપ લગાડી દીધા છે. તો જો લાગટ જે અહીંયા 3 દિવસનો પ્રોગ્રામ છે. અમે અહીંયા 3 દિવસ રોકાવાની છું. આજ રાતે ત્યાં લોક ડાયરો ને ભજન એવું બધું છે. અમારે જવાનું છે ને હવે અહીંયા ભરવાનો છે આનંદ મેળો. ત્યાં પણ અમે હું ને મારો ભાઈ બહુ મસ્તી કરશું. મેં અત્યારે છે ધાબા પર. ચાલો તમને મંદિર બાજુનો નજારો બતાવજો. તમે તો તમે જોવો છો ને સામે બધા કેટલા બધા લોક બેઠા છે. તો તમે જોવો જો મંદિર ઉપર કબૂતર બેઠા છે. તો તમે જોવો ગાઈસ આજે તો ઘણા બધા માણસો છે. કાલેથી બધું ચાલુ થવાનું છે. તો કાલે તો બહુ બધા માણસો હશે. તો તમે જોતા જશો. જો કેટલી બધી 4 વ્હીલો આવી ગઈ છે. તો જો તમે અહીંયા પણ અહીંયા કેવું મસ્તીનું છે. જો મોટું મોટું. તો તમે જોવો છો ને જો મસ્તીનું લાગ્યું ને.
આપણે વાત અમૃત ક્યારે બન્યું તો આયા કરે બોટા હે તન કી જાણે મન કી જાણે અને દિલ કી જાણે ચોરી હૃદય થી જે કરી ખોટું કરી લે તો એને ખબર પડે કા જોતો ને કેમ કે આ 40 વર્ષથી આતો અમે તો ઓળખતા હોય ને આ સુધી એને આમ પડી થઈ અને દેશી ભાષા હતી એ તો એક વખત એવું કીધું હતું हे बालकी शिव पूजा तो लाभी विष्णु पूजा तो खवा गुरु तत्वही नस्ते तत्सर्वान समे गुरु पूजा તમે મહાદેવની પૂજા કરો વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને હનુમાનજીની કરો પીર બાપાની કરો માતાજીની કરો કોઈ પણની તમે પૂજા કરતા હો પણ ગુરુની આજ્ઞા ગુરુને વંદન કર્યા વગર એ કોઈ પણ દેવની પૂજા કરો એ કોઈ દેવ સ્વીકારતો નથી तो आकाश बदल देती है चमकती है बिजली तो आकाश बदल देती है चलती है आगी तो दिन रात बदल देती है આ વર્ષે બીજી વાર આપણી જિંદગીમાં નથી આવવાનો અને વાહની પેઢીને આપણે જો કહીએ કે આ નજરાનું ગાવું તો સુખરામ બાપુનું મંદિર અને આપણે ઉષામાંથી ફરીએ છીએ તો સુખરામ બાપુના પ્રતાપે એટલે બોલો સુખરામ બાપુની ઉદ્ધાર બાપુની આ શિષ્ય પરંપરા છે એ ગુરુ શિષ્યની આ ઉજળી પરંપરાનું દર્શન એટલે ગોબર લીલા પીરની આ જગ્યા મને કહેતા આજે તિલકપુરીનો પણ પ્રસંગ છે અને દીપક મહારાજ પધારી રહ્યા છે આજે દીપક મહારાજ છે એ કાલે ગુરુ સ્થાને લઘુ મહાન તરીકે સ્થાન લેવાના છે ગુરુની આજ્ઞાએ જીવન જીવવાના સંકલ્પ વધારવાના છે પણ કેટલાક અન્ય અનેક નકશાઓ દૂર દૂરથી આવતા હોય આવશે પણ ઉપસ્થિત સૌ સંતો આપણે સૌ પ્રેરણામૂર્તિ વડીલ સંતોને પ્રાર્થના કરવી છે સાથે ભલે
સૌનો હૃદયથી સંતોના ચરણોમાં વંદન સાથે આભાર. સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો આ યજ્ઞશાળા છે તો ભાઈ તમારા લાગે તો તમારી રીતે તમારે જગ્યા બદલી લો ને આસનથી સીધી છો હા રોજ લાગશે થોડા ફેર પીછે પાછા હતા ડાયા ફેર કેજો પાછા હતા આવો બધા કાયા છો તો છોકરાઓ ખોવાઈ છે મારી પાસે આવ્યા છે એનું મોદીનું નામ કાજલ બેન છે એટલે પપ્પાનું निराजन परिक्रमयामि प्रार्थयेत हाथ जोड़ो श्री ब्रह्मा मुख्यमानि धर्मादाय माया संपादितानि इमानि हवनीय द्रव्या या स्मरण देवता ताभ्य पर्याया वा ब्राह्मण द्वारा परित्यक्तं नमः તો ગાઈસ આ વિડિયો અહીંયા પૂરો કરું. હવે મારે જાવ છે દર્શન કરવા. તો ગાઈસ તમને અમારા આજનો વિડિયો સારો લાગ્યો એ પણ અમને કમેન્ટમાં કહેજો. હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે વર્ષ આવતા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.